લગ્ન નોંધણી નિયમમાં સુધારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુધારાઓ રજૂ કર્યા। લગ્ન નોંધણી સમયે વર વધુની હાજરી ફરજિયાત, સાથે લગ્ન નોંધણી સમયે માતા પિતાનું ડિક્લેરેશન પણ આપવું પડશે। તંત્ર લગ્ન નોંધણીના દિવસે વર વધુના માતા પિતાને જાણ કરશે। 10 દિવસમાં તમામ વિગત માતા પિતાને મોકલવામાં આવશે તેવી પણ વિગતો આપવામાં આવી છે। આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો। એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું। આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે, વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય। રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે। ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે। આપણે નિયમો કડક કર્યા, પરંતુ લોકો હેરાન ના થાય। જે લોકો જનરલ એટલે કે વિધાનપૂર્વક લગ્ન કરતા હોય છે, માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે, અને સામાજિક લગ્ન જે કરતા હોય છે, એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે। અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા, એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા કરી છે।